જુઓ, સમસ્યાઓ દરેકના જીવનમાં હોય છે, પણ એનું કરવું શું, સમસ્યાઓનું સમાધાન શું, એના માટે નાનકડી વાર્તા હું તમારા માટે લઈને આવ્યો છું. તો સૌથી પહેલાં જુઓ, વાર્તા સમજવા માટે તમારે અમુક શબ્દો સમજવા પડશે. હું તમને કહી દઉં છું. જુઓ, પહેલો છે પીપલ, એટલે કે લોકો. વાઇઝ મેન સમજુ માણસ. કમ્પ્લેનિંગ, અમે કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. સેમ પ્રોબ્લેમ એટલે કે એક સરખી સમસ્યાઓ. એવરી ટાઈમ એટલે કે કાયમ. તો જુઓ, વાર્તામાં શું લખ્યું છે? પીપલ હેવ બીન કમિંગ ટુ ધ વાઇઝ મેન. એક સમજુ શાણા વ્યક્તિ જોડે પીપલ, લોકો કાયમ એમની પાસે આવતા રહેતા. બરાબર છે. કમ્પ્લેનિંગ અબાઉટ ધી સેમ પ્રોબ્લેમ્સ એવરી ટાઈમ. અબાઉટ એટલે વિષય. તો પોતાની જે સમસ્યાઓ હતી એના વિશે ફરિયાદ કરવા માટે કાયમ આવતા. બરાબર છે. એવરી ટાઈમ, કાયમ આવતા. અને સેમ પ્રોબ્લેમ, બધાની સમસ્યાઓ એક સરખી જ રહેતી કાયમ. કે ઘરમાં સમસ્યા છે, છોકરાઓ નથી માનતા, પત્ની નથી માનતા, બધી જે પ્રોબ્લેમ હતા બધા એક સરખા જ રહેતા કાયમ. તો હવે આગળના શબ્દો સમજીએ. વન ડે, એક દિવસ. બરાબર છે. જોક એટલે કે ટૂચકો, રમૂજી કોઈ પ્રસંગ હોય તે. એવરીવન એટલે કે દરેક. રોવર, હવે જો રોવર એટલે આમ તો ગર્જના કરવી, પણ મોટેથી હસવું, એના માટે પણ રોવર વપરાય છે. અને લાફ્ટર એટલે કે હસવું, જેને હાસ્ય આપણે કહીએ છીએ. તો સમજીએ. વન ડે, એક દિવસ. હી ટોલ્ડ ધેમ અ જોક, એમને એક જોક કહ્યો, એક ટૂચકો રમૂજી સંભળાવ્યો. અને એન્ડ એવરીવન રોવર્ડ ઇન લાફ્ટર, અને બધા લોકો ખડખડાટ જોરથી હસી પડ્યા. પછી આગળ શું થાય છે? જુઓ, હવે શબ્દો સમજીએ. આફ્ટર એટલે કે પછી. કપલ ઓફ મિનિટ્સ એટલે કે થોડીક મિનિટ પછી. સેમ જોક એટલે કે એ જ રમૂજી ટૂચકો અથવા તો પ્રસંગ જે છે. ફ્યુ ઓફ ધેમ એટલે એમાંથી કેટલાક. અને સ્માઇલ્ડ એટલે કે હસ્યા. તો હવે ખબર પડી ગઈ છે. આફ્ટર અ કપલ ઓફ મિનિટ્સ, થોડીક મિનિટ પછી. હી ટોલ્ડ ધેમ ધ સેમ જોક, એ જ જોક ફરીથી. એ જે હતો શાણા વ્યક્તિ જે હતા, એમણે ફરીથી એ સમજદાર વ્યક્તિએ બધાને કહ્યો. ઓનલી ફ્યુ ઓફ ધેમ સ્માઇલ્ડ, અને જે બધા લોકો હતા એમાંથી અમુક જ, એક બે જણ જ એમાંથી હસ્યા. ચલો આગળ, કારણ કે ફરીથી એ જ જોક્સ કહ્યો. ફરીથી. વેન હી ટોલ્ડ ધ, હવે જુઓ કયા શબ્દો આમાં છે? થર્ડ ટાઈમ એટલે કે ત્રીજી વાર. નો વન એટલે કે કોઈ નહીં. લાફ્ડ એટલે કે હસ્યું. એની મોર એટલે કે વધારે, હવે આના પછી કોઈ ના હસ્યું. તો હવે અર્થ શું થાય છે? વેન હી ટોલ્ડ ધ સેમ જોક ફોર ધ થર્ડ ટાઈમ, અને પછી એ સેમ જોક, એ જ જોક ત્રીજી વાર જ્યારે કહ્યો, એ જે સમજુ વ્યક્તિ હતા એમને કહ્યો. નો વન લાફ્ડ એની મોર એટલે કે હવે આના પછી છે ને કોઈ પણ વ્યક્તિ ના હસ્યું. ત્રીજી વાર એ જ જોક કહ્યો તો એ બધામાંથી કોઈ પણ હસવા માટે હવે તૈયાર નહોતું, કોઈ ના હસ્યું. તો હવે શું કહ્યું એમણે? ધ વાઇઝ મેન સ્માઇલ્ડ. વાઇઝ મેન જે સમજુ વ્યક્તિ હતા એ હસ્યા. સ્માઇલ્ડ, હલકું એક એમને સ્મિત આપ્યું, હસ્યા. એન્ડ સેડ, અને કહ્યું. યુ કાન્ટ લાફ. તમે ના હસી શકો. શાના ઉપર? એટ ધ સેમ જોક ઓવર એન્ડ ઓવર. ઓવર એન્ડ ઓવર એટલે ફરીને. તો યુ કાન્ટ લાફ એટ ધ સેમ જોક ઓવર એન્ડ ઓવર. હું સમજી શકું છું કે તમે એક જ જોક ઉપર તમે ઘડી હસી શકતા નથી. કોઈ પણ ના હસે. એક જ જોક તમે વારંવાર કોઈ તો કોઈ ના હસે. તો પછી વાય, પ્રશ્ન પૂછ્યો છે. વાય, કેમ? વાય આર યુ ઓલવેઝ ક્રાઇંગ અબાઉટ ધી સેમ પ્રોબ્લેમ? તો પછી એક જ સમસ્યા જે તમને કાયમ નડતી હોય છે. વાય આર યુ ઓલવેઝ ક્રાઇંગ અબાઉટ ધ સેમ પ્રોબ્લેમ? તો પછી એક જ સમસ્યા તમારી જોડે જે છે, તમને નડતી હોય છે, તમે એને લઈને કાયમ શું કા શા માટે રડતા હશો? જો એ સમજી વ્યક્તિ શું કહે છે? વરિંગ એટલે કે ચિંતા. વરિંગ વિલ નોટ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. વરિંગ એટલે કે તમે જે ચિંતા કરો છો, વિલ નોટ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ, એ તમારી સમસ્યાઓનું કોઈ સમાધાન તમને નહીં આપે. ઇટ વિલ જસ્ટ, હવે તમારો શબ્દ કયા વાપરવાનો છે? ઇટ વિલ
ઇટ વિલ જસ્ટ, અને અહીંયા તમારે લખવાનું છે વેસ્ટ. ઇટ વિલ જસ્ટ વેસ્ટ યોર ટાઈમ. ઇટ વિલ જસ્ટ વેસ્ટ યોર ટાઈમ. એ તમારો સમય અને તમારી ઉર્જા, એનર્જી એ ખાલી બગાડશે. તો મૂવ ઓન એટલે કે આગળ વધો. એ જે સમસ્યા છે એને છોડો અને આગળ વધો. તો આપણે પણ જીવનમાં ઘણીવાર આ વસ્તુ કરતા હોઈએ છીએ. જે આપણને લગતી સમસ્યા છે કે પૈસા નથી, કે આપણે ભણ્યા નથી, કે મારો છોકરો મારું કહ્યું નથી માનતું, આના વિશે રડવાથી કશું નહીં થાય. જો કોઈ સમસ્યા તમારી જોડે હોય તો એ સમસ્યાના બે જ રસ્તા છે. યા તો તમે એનું સમાધાન કરો, એને સોલ્વ કરો, અથવા જો તમને લાગતું હોય કે સોલ્વ નથી થતી તો પછી એના વિશે રોવાનું બંધ કરો. આ વાર્તાનો જે હાર્દ છે, જે શીખ તમને મળે છે આ છે. થેન્ક્સ ફોર વોચિંગ.